રાજપારડી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે અને ઊંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા સેમિનાર યોજાયો। સેમિનારમાં સ્થાનિક બેંકોના અધિકારીઓ સહિત રાજપારડી પોલીસ મથકના પીઆઈએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું। ભરૂચ જિલ્લા એસપીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આખા જિલ્લાભરમાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા તમામ પોલીસ મથકોમાં સેમિનાર યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। એ અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકમાં પણ એક સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં સ્થાનિક બેંકના અધિકારીઓ સાથે પીઆઈએ સ્થાનિક લોકોને કહ્યું હતું કે ઊંચા વ્યાજ દર અને ગેરકાયદેસર રીતે નાણાં ધરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ। વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબ લાયસન્સ હોવું જરૂરી પણ છે। કોઈપણ વ્યાજે ધિરાણ કરનારાઓ કોઈપણ વ્યક્તિની મિલકત પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકશે નહીં અને ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરવું એ પણ ગુનો છે।